श्री बापू की, शंकर भगवान की, भारत माता की। भूख लागी ई प्रमाणे बोलाय ने। આજે આપણે કોઈના ખાતે 54 લાખના ખર્ચે તૈયાર કરેલું આ પશુ સારવાર કેન્દ્ર એનો આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ। આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને અધિકારીગણ બહેનો જતી રહી એટલાનો ટાઈમ છે। આજે આપણે આ ભોયના ખાતે સરકાર દ્વારા તૈયાર થયેલું આ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રને હું વિધિસર રીતે ખુલ્લું મુકાયેલો જાહેર કરું છું અને રાજ્ય સરકારનો આપણા ડૉક્ટર બ્રહ્મ ક્ષત્રિય સાહેબના વિભાગનો અને એમની સમગ્ર ટીમનો રાજ્ય સરકારનો અને જેમણે આ કામ માટે ભૂમિ આપી એ દાતા આ બધાનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવા નવા દાતા મળે તો કોમ થાય હો, કારણ કે ગૌચરની જમીનો કોઈ ઉપયોગમાં નથી લઈ શકાતી, સરકારી જમીનો છે નહીં, એના કારણે કામ અટકે છે। પણ આવા દાતાઓ મળશે તો કામ નહીં અટકે। આ પ્રસંગે આ વિસ્તારના પશુપાલક મિત્રો, આ ગામ, આ વિસ્તારની જનતા સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણે કાળજી લઈએ કે આપણે બીમાર ના પડીએ, આપણો પશુએ બીમાર ના પડે, પણ કદાચ કોઈ બીમારી આવી જાય તો સરકારે આ આપણા જ જેવા દવાખાનાની સગવડ ઊભી કરી દે। એ એક ભગવાનનું મંદિર છે, એ રીતે આપણે અહીં જે સ્ટાફ છે એ તો જાળવણી કરશે, પણ આપણે પણ એમાં મદદ કરીએ એવી આપની પાસેથી અપેક્ષા રાખું છું। પશુપાલન હાથે પાણી છે તો પશુપાલન છે, આ વાત તો બરાબર છે। એટલે આપણા વિસ્તારનો જે વિકટ પ્રશ્ન બનવા જઈ રહ્યો છે એ પાણી છે, ભૂગર્ભના જળ, બરાબર ને? પણ આ ભૂગર્ભના જળ ક્યારે નેઠવા જાય? આપણે કોઈ પણ વસ્તુનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ ન કરી શકીએ તો એ ઘાતક નીવડી શકે। ખોરાક પણ છે કે જો એક દાડો વધારે કેપેસિટી બહાર ખાજો કરું તો ખ્યાલ આવી જાય। આ ઘી છે, ઘી આમ તો આપણા શક્તિ માટે ઘી બરાબર છે, ઘી બરાબર જેટલું પચે એટલું ખાઈએ તો બરાબર છે ન કે આ પાણીમાં કંઈક આવું થયું છે। પાણી તો હાવ નેડા હતા કે આપણા ત્યાં પેલા કુવા હતા, કુવાની કોઠી ઉપર ઉભા રહીને ધમકા મારીને નાવા પડતા હતા। આ પાળિયાથી આપણા ડોલને ભજીને પાસીને એમાં ખેંચીને પાણી પર આટલું નેડું હતું। આ તો આપણે આવો બ્રોડમાં છે, 50 વર્ષની હું વાત કરું છું, પણ એ પાણી આજે 1000 ફૂટે પહોંચ્યું, કારણ કે તળના પાણી એ આપણે કોઈ ચિંતા નહીં કરી, ખેંચે જ રાખી, જેટલી લાઈટ આવે એટલી। અને ભાઈ હોર્સ પાવર ઉપર આવ્યા એટલે કે ચો અહીંયા મીટર બળે એટલે ધીરે રાખો, અને રાત્રે ઊંઘાઈ તો પછી નેળિયામાં ઘણા અમે ભણવા જતા ને તારની વાત કરો કે નેળિયો ભરેલું પડ્યું હોય તો વખતો હોય શિયાળો અને સિરીકમાં પગમાં એ વખતે ચંપલ ના હોતા, ઘણા તમે જોજો ચંપલ પાણી બેસી દેવું ઢાલા પાણી। એટલે આપણે વિવેકપૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ન કર્યો એના કારણે તળના પાણી આપણે ખલાસ કરી દીધું। ભાઈ અવાજ ના કરતા, તમારે જે કામ કરવા કરે। એટલે પાણી બાબતે આપણી બધી જ વાત રાજ્ય સરકારે પોઝિટિવ લીધી છે, હકારાત્મક લીધી છે। તમારા બાજુમાં જે સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, 2017ના પૂરની અંદર એ સુજલામ સુફલામ ઉપર ભૂકોલી આગળનો સાયકલ તૂટેલો હતો,
આપણે સરકારને કહ્યું કે ભાઈ આ તો 6 વર્ષ થઈ ગયા, રિપેર કરવું પડે, એટલે સરકારે એને મંજૂરી આપી. હું અને કીર્તિસિંહજી બંને ખાતમુહૂર્ત કરી આવ્યા હતા. એનું કામ વચ્ચે પાણી આવ્યું એટલે થોડું ધીમું પડ્યું, પણ એ સાયકલ રિપેરિંગનું કામ સરકારે હાથ ઉપર લઈ લીધું. આપણી આ સુજલામ સુફલામ કેનાલ છે એ મૂળ યોજના મોદી સાહેબની કડાણા ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવું, 1000 ક્યુસેક મહેસાણા જિલ્લા માટે અને 1000 ક્યુસેક બનાસકાંઠા માટે. પણ એની અંદર કોઈ ખામીના કારણસર 2000 ક્યુસેક પાણી છોડી શકાતું નથી. 700-800 થી વધારે ક્યુસેક પાણી છોડી શકાતું નથી. સરકારને આપણે તાકીદ કરી કે આ ખામી શોધો અને અમારા ભાગનું પાણી તમે અમને આપો. એટલે સરકારે આના માટે એજન્સી નક્કી કરી છે અને એજન્સી અત્યારે સર્વે કરી રહી છે કયા કયા સ્ટ્રક્ચરમાં શું સુધારો કરવો અને આગામી સમયની અંદર એ સ્ટ્રક્ચર સુધારવાના છે અને આની કેપેસિટી વહન ક્ષમતા વધે એના માટે પણ સરકાર આગળ વધી રહી છે. આપણા બધાની લાગણી હતી. એક વાત આપણે સમજી લઈએ કે નર્મદાની મુખ્ય કેનાલ, નર્મદાના ડેમ અને દરિયાની સપાટીથી આ ભાગ ઊંચાઈ ઉપર છે. મુખ્ય કેનાલથી ઉગમણો હોય, ઉગમણું પાણી ના જાય, બરાબર ને? આપણે ખેતરમાં ગયા હતા એટલે મોમ સીધું ક્યાં વાડીઓ નાખ્યું છે, તો પાણી નહીં જાય. આરે કે ચમ ના જાય તો 2 જણા પાવડો ઉભા રહે ના જતો. આ તો તમે જોઈ લો, આ તો બહુ આદી વાત છે. એટલે આ ઉગમણા ભાગમાં નહેર લાવવી શક્ય નથી. ભવિષ્યમાં ભગવાનની જો કૃપા આપણા ઉપર થાય ને આ બાજુ જઈ નહેર આવે તો 100% આવશે, પણ આ બાજુથી લાવવી શક્ય નથી. એટલે આપણી બધાની લાગણી હતી કે આપણા વિસ્તારના તળાવો નર્મદાના પાણીથી ભરાય. સરકારે આ વાતનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લીધો અને નર્મદાના મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને પાણી રેર ચડાવીને જે રીતે અત્યારે સુજલામ સુફલામમાં આપણે ચોગાથી નાખીએ એ રીતે પમ્પિંગ કરી પાઇપલાઇન દ્વારા આપણા વિસ્તારના તળાવો ભરાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આપણા તાલુકાના 15 ગામ ગોદાથી કરીને કોતરવાડા 15 ગામમાં એક જ ગામ પશ્ચિમ ભાગમાં મુખ્ય કેનાલથી આથમણા ભાગમાં જે વિસ્તાર છે નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે, પણ કોતરવાડા એકને બાદ કરતા 14 ગામોમાં કમાન્ડમાં લીધેલા નથી. આપણે એ પણ સરકારને કીધું ભાઈ જેટલો આવે છે એટલો ભાગ પણ એમને કમાન્ડનો લાભ મળવો જોઈએ. તો એ અંગે પણ હકારાત્મક રીતે સરકારમાં ફાઇલ ચાલે છે. આ બધું સરકાર તો કરી રહી છે, પણ આપણને મારી વિનંતી છે કે સરકારને રજૂઆત કરી એટલે આપણી વાત પૂરી નથી થતી. હું જાહેરમાં કહું છું ને આજે ફરી કહું છું કે પાણીનો જથ્થો હોય અને ટેકનિકલી રીતે શક્ય હોય તો કોઈ પણ સૂચન હોય તો તમે મને કરજો. હું સરકારની અંદર 100% રહીશ, પણ ટેકનિકલી રીતે શક્ય હોવું જોઈએ અને પાણી ઉપલબ્ધ હોવું જોઈએ. તો જે કંઈ સરકારને કરવાનું થતું છે સરકાર પાસે કરાય. એટલે સરકારની રીતે પ્રયત્ન કરે છે, પણ સરકારનો પ્રયત્ન, સરકારનો ટેકો ને આપણે પણ એમાં જન ભાગીદારી કરવી પડશે. લોકોએ પાણી બચાવવું પડશે. ટીપે ટીપા પાણીનો જમીનમાં સંગ્રહ કરવો પડશે, સંચય કરવો પડશે. ખેંચેલું પાણી આપણે તળમાં ઉતારવું પડશે. જળ સંપત્તિના જે નિયમો છે, આપણે ત્યાં જે ફેલ થયેલા બોર અને કુવાઓ છે એ પંચાયતનો હોય કે વ્યક્તિગત હોય, એ આપણે ત્યાં ડેલામાં જે પાણી ભેગું થાય છે એનાથી રિચાર્જ કરી શકાય છે. ચેમ્બર બનાવીને જળ સંપત્તિ નિગમે જે નિયમો બનાવ્યા છે નિયમને આધીન રહીને આપણે આ બોર કુવા રિચાર્જ કરવા જોઈએ અને એ કરીએ. પાણીનો ટીપે ટીપાનો બચાવ કરીએ. વરસાદનું જે પાણી પડે છે એ ભગવાનનો પ્રસાદ છે અને પ્રસાદ જે રીતે ન બગાડીએ એ પાણી એક પણ ટીપું ન બગડે તો આગામી સમયની અંદર સરકાર અને આપણે હાથે રહીને આ સમસ્યાનું નિરાકરણ કરી શકીશું. આમ તો મેં તો પાણી માટે સંકલ્પ કર્યો છે, સ્વાગત ન સ્વીકારો, પણ તમને મને લાગ્યું કે સ્વાગત કેટલું મોંઘું છે ખબર છે, કેટલો ટાઈમ લે. આપણી એક મિનિટ ખૂબ કિંમતી છે
એ જિંદગીની એક એક મિનિટનો જે જવાબદારી છે એમાં ઉપયોગ થાય તો આ વિસ્તારની જનતાનો ભલો થાય, આ વિસ્તારનું કલ્યાણ થાય. મેં ધારાસભ્ય તરીકે સંકલ્પ નિર્ણય કર્યો છે કે ધારાસભ્ય તરીકેની મને જે સમય મળ્યો છે એક એક મિનિટનો હું આ વિસ્તારની જનતાના પ્રશ્નો માટે, આ વિસ્તારના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણ માટે, આ પ્રજાના વિકાસ માટે, આ ધરતી એ આપણા સૌની પાસે વિકાસ ક્ષેત્રે વિકાસ માટે તપશ્ચર્યા માગે છે, તપ માગે છે, પરિશ્રમ માગે છે. અને પરિશ્રમ કરવાની જવાબદારી મારી તો છે, પણ આપણા સૌની છે. આ વિસ્તારના નાગરિકો તરીકે, આગેવાનો તરીકે આપણા સૌની જવાબદારી છે. તો ધારાસભ્ય તરીકે એક એક મિનિટનો આ વિસ્તારના વિકાસ માટે હું સમય આપી શકું એટલા માટે થઈ અને મેં તમારા વ્યક્તિગત પ્રસંગોમાંથી તમારે પાસે રજા માંગી, પણ સાથે સાથે નિર્ણય પણ કર્યો છે કે આ વિસ્તારના 125 ગામોમાં આપણે વિકાસ ઉત્સવ શરૂ કરવો છે. ગામો ગામ વિકાસના કાર્યો શરૂ થાય. અમને થોડા સમય પહેલા જ હું ભોયનામાં આવ્યો ત્યારે આપણે પ્રાથમિક શાળાના કેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું હતું? આપણે તમારે ખાતમુહૂર્ત કર્યું, 4 ઓરડાનું એ વખતે ખાતમુહૂર્ત કર્યું હતું. આજે આનું લોકાર્પણ કર્યું. આજે હવારમાં મેં ઝાલોડાની અંદર 6 ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું પ્રાથમિક શાળાના. એના પછી 5 ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું વાતમ જૂનામાં. વાતમમાં તપસ્વી બાવાની ભૂમિ પર એક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કોમ્યુનિટી હોલ હતા એનું ખાતમુહૂર્ત કર્યું અને પશુ દવાખાનાનું ત્યાં લોકાર્પણ કર્યું. આજે આપણે અહીં પણ આ પશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું. એટલે ગામો ગામ આપણે વિકાસ ઉત્સવ શરૂ કરવો છે. એટલે તમારે વિકાસના કોઈ પણ કામ માટે ધારાસભ્યની હાજરીની જરૂર હોય તો મને કહેજો, હું તમને સમય ફાળવી અને તમારી વચ્ચે આવીશ. અને પાણીના પ્રશ્ન માટે પોતાને કોઈ બોર રિચાર્જ કરવો હોય અને એમાં કદાચ કોદાળીથી થોડું ખોદવું હોય તો કહેજો, હું આમ માટે તૈયાર. પણ આ વિસ્તારમાં આપણી પાસે તાકાત છે, શક્તિ છે, સરકાર આપણી જોડે છે. અને જો આપણે ધારીએ તો શું ન કરી શકીએ? નેપોલિયન બોનાપાર્ટે એમ કહ્યું હતું કે કાળા માથાના માનવી માટે અશક્ય જેવો કોઈ શબ્દ જ નથી. એ ધારે સિદ્ધિ મેળવે, ધારે પદ પ્રાપ્ત કરે અને ધારે કામની અંદર સફળ થાય. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે એમ કહ્યું છે 5000 વર્ષ પહેલા કે જે મનુષ્ય ખંતથી, દિલથી, મનથી, મન દઈને કાર્ય કરશે એમાં હંમેશા મારી હાજરી હશે અને કાર્યનું ફળ અવશ્ય મળશે. આ યુગ પૂર્વક કરેલું કાર્ય, ખંતથી કરેલું કાર્ય એનું ફળ અવશ્ય મળે. તો આપણે સૌ સાથે મળી અને આપણા વિસ્તારની જે પાણીની સમસ્યાઓ છે એક થઈ મનુષ્ય, ભગવાને ગીતામાં એમ કહ્યું છે કે સંઘ શક્તિ કળિયુગે, કળિયુગની અંદર સંઘની અંદર એકતાની અંદર જે તાકાત છે એ તાકાતથી, એકતાની શક્તિથી, સંઘ શક્તિથી જે કોઈ કાર્યની અંદર જોડાશે એને હંમેશા સફળતા મળશે. તો આવો આપણે સૌ સાથે મળીને આપણે આ વિસ્તારની સમસ્યાઓ, આ વિસ્તાર કાયમી હરિયાળો રહે. આ વિસ્તાર મોદી સાહેબ 2047 ની અંદર જ્યારે દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની, વિકસિત રાષ્ટ્ર આપણો બને એના માટેનો એમણે સંકલ્પ કર્યો છે. દેશને જો વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો આપણે આપણા વિસ્તારને વિકસિત વિસ્તાર બનાવવો પડે, આપણા ગામને વિકસિત ગામ બનાવવું પડે, આપણા તાલુકાને વિકસિત તાલુકો બનાવવો પડે. તો હું આપને વિનંતી કરું છું, આભાર દર્શન વખતે પણ મેં કહ્યું હતું કે દરેક ગામની 5, 7, 8, 10 જણાની કમિટી બને વ્યવસ્થિત કાર્યકર્તાઓની, અને તમે 2-3 મહિને મળતા રહો કે કયા ગામની અંદર શું કામ કરવાની જરૂર છે, કયું વિકાસનું કાર્ય શું ખૂટે છે એની કમિટી મારા હાથે ચર્ચા કરે. તમે કહેજો તો હું ગામમાં આવીને ચર્ચા કરીને આપણે નિર્ણય કરીએ, અધિકારીઓને વહીવટી તંત્રની સલાહ લઈએ કે આ રીતે કરીશું તો આ કામ થવાનું છે. હું કોઈ જાહેરાત કરી અને તાળીઓ પડાવવા વાળો માણસ નથી. મારે તો પરિણામ જોઈએ છે અને પરિણામ જો જોઈતું છે તો એક હાથે તાળી નથી પડવાની.
મેં ચૂંટણીમાં કહ્યું હતું કે એક માણસ એકલો માણસ ચૂંટણી ન જીતી શકે તો કોઈ પણ એકલો માણસ કામમાં સફળ ન થઈ શકે. કામની સફળતા માટે તમારા સૌનો સાથ અને સહકાર જોઈશે અને તમે જો સાથ અને સહકાર ગામ લેવલે આપશો, આ હું અભિનંદન આપું